ડીસાના રાણપુર રોડ પર આવેલી જલારામ બંગલો સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉભરાતી ગટરના ગંદા પાણીના કારણે નરકાગાર જેવી સ્થિતિ સર્જાતા નરક યાતના ભોગવી રહેલા સ્થાનિક રહીશોમાં તંત્રની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। જલારામ બંગલો વિસ્તારની મુખ્ય ગટર લાઇન જામ થઈ જતા ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તાઓ સહિત ઘરોની આસપાસ રેલાતા સમગ્ર સોસાયટી ઉભરાતા ગટરના સામ્રાજ્યમાં ફેરવાઈ ગઈ છે। ગંદકીના સામ્રાજ્ય અને ભયાનક દુર્ગંધના કારણે સ્થાનિક રહીશોનું જીવવું હરામ થઈ ગયું છે, તો બીજી તરફ મચ્છરો અને ઝેરી જીવાતોના ઉપદ્રવે લોકોની ઊંઘ હરામ કરી નાખી છે। ખાસ કરીને નાના બાળકો અને વડીલો માટે આ રસ્તા પરથી પસાર થવું પણ જોખમી બન્યું છે, જેના કારણે ટાઇફોઇડ, ડાયરિયા અને ત્વચાના ગંભીર રોગો જેવા લાઇલાજ રોગચાળાનો ભય તોળાઈ રહ્યો છે। ચોમાસાની આ ઋતુમાં આવી ભયાનક અસ્વચ્છતા ચેપી રોગોને ખુલ્લું નિમંત્રણ આપી રહી હોવાની ભીતિ આરોગ્ય નિષ્ણાંતો પણ વ્યક્ત કરી રહ્યા છે। કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા નગરપાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આંધણા બહેરા બનેલા વહીવટદારોના પીઠનું પાણી સુદ્ધા હલતું નથી। પાલિકા અને આરોગ્ય વિભાગની આ ગુનાહિત અણાવડત અને નિષ્ક્રિયતાથી કંટાળેલા ગ્રાહકો અને રહીશોએ હવે આરપારની લડાઈનું બ્યુગલ ફૂંક્યું છે। તેમણે તંત્રને આખરી હોશિયારી આપતા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 48 કલાકમાં ગટરની સફાઈ અને રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો રહીશો નગરપાલિકા કચેરીઓ ઉપડી જઈને હલ્લાબોલ કરશે। જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા વહીવટી તંત્ર સામે હવે સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે અને તંત્ર વહેલી તકે પગલાં નહીં લે તો ઉગ્ર આંદોલન આકાર લેશે તે નક્કી છે। આમ પ્રજાના પ્રાથમિક અધિકારો પ્રત્યે તંત્રની આ નિષ્ઠુર આખામી જામણી જો તાત્કાલિક બંધ નહીં થાય તો જલારામ બંગલોઝના રહીશોનો આ આક્રોશ નગરપાલિકાના દરવાજે એક મોટું જનાંદોલન બનીને ખડકાશે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા। અહીં છેલ્લા કેટલા સમયથી આ ભૂગર્ભ ગટરો જે છે તે ઉભરાઈ રહી છે અને અહીંથી ઘરથી બહાર નીકળવું હોય તો નીકળી શકાતું નથી। ઘરની અંદર તીવ્ર દુર્ગંધ આવી રહી છે અને હાલમાં જે વાયરસ ચાલી રહ્યો છે ચાંદીપુરક, એ વાયરસ ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। નગરપાલિકા તંત્ર વહેલામાં વહેલી તકે આનું કંઈક નિરાકરણ લાવે, નહીંતર ના છૂટકે સોસાયટીના રહીશોએ નગરપાલિકાનો ઘેરાવો કરવો પડશે।